ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજ્યમાં દિવાળી બાદ કોરોનાનો કહેર થંભવાનું નામ નથી લઈ રહ્યો। રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયા અત્યાર સુધીના સૌથી વધુ 1540 કેસ। જે કેસ નોંધાયા તેમાં 843 કેસ 8 મહાનગરપાલિકા વિસ્તારના છે। સૌથી વધુ અમદાવાદ શહેરમાં 326, સુરત શહેરમાં 221, વડોદરામાં 128, રાજકોટ શહેરમાં 69, જામનગર શહેરમાં 29, ભાવનગર શહેરમાં 16, જૂનાગઢ શહેરમાં 12 અને ગાંધીનગરમાં 42 કેસ નોંધાયા। જ્યારે અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં 23, સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં 56, વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં 41, રાજકોટમાં 58, જામનગર ગ્રામ્યમાં 15, ભાવનગર ગ્રામ્યમાં 3, જૂનાગઢ જિલ્લામાં 8, ગાંધીનગરમાં ગ્રામ્યમાં 39, અમરેલીમાં 26, સુરેન્દ્રનગર જિલ્લામાં 20, બોટાદ જિલ્લામાં 8, કચ્છ જિલ્લામાં 19, મોરબી જિલ્લામાં 24, ગીર સોમનાથ જિલ્લામાં 9, પોરબંદર જિલ્લામાં 4, દેવભૂમિ દ્વારકામાં 6, મહેસાણા જિલ્લામાં 45, પાટણમાં 49, બનાસકાંઠામાં 57, સાબરકાંઠામાં 21, અરવલ્લીમાં 6, ભરૂચમાં 26, વલસાડમાં 3, નવસારીમાં 7, દાહોદમાં 16, પંચમહાલમાં 27, મહીસાગરમાં 18, નર્મદામાં 4, ખેડામાં 30 અને આણંદમાં 20, સાથે છોટાઉદેપુરમાં 5 અને તાપી જિલ્લામાં 4 કેસ નોંધાયા। રાજ્યમાં હવે કુલ પોઝિટિવ કેસનો આંક વધીને 2,01,939 પર પહોંચી ગયો છે। વાત મૃત્યુની કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં વધુ 14 દર્દીઓના મૃત્યુ નિપજ્યા। સૌથી વધુ અમદાવાદ શહેરમાં 9, સુરત શહેરમાં 2, વડોદરા, અમદાવાદ જિલ્લા અને બોટાદમાં 1 દર્દીનું મૃત્યુ થયું। રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 3,906 પર પહોંચ્યો છે। કોરોનાના કહેર વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન 1,283 દર્દી ડિસ્ચાર્જ થયા। રાજ્યમાં અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1,83,756 પર પહોંચી। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં રેકોર્ડ બ્રેક 91,459 ટેસ્ટ કરાયા। રાજ્યમાં અત્યાર સુધીમાં થયેલા ટેસ્ટની કુલ સંખ્યા 74,80,000ને પાર છે। રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 14,287 થઈ ચૂકી છે, જેમાં 96 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે, તો હાલ 4,94,607 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે।